સર્વે ગીતા સાધકોને ભાવથી જય શ્રી કૃષ્ણ. અમારી આ ધાર્મિક ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. અમારી આ ચેનલનું ઉદ્દેશ્ય એટલું જ છે કે આજના જમાનામાં કોઈને આપણા ધાર્મિક પુસ્તકો ગ્રંથો વાંચવાનો ટાઈમ નથી. તો આપનું ઘરનું કામ છે, ઓફિસનું કામ છે, કરતાં કરતાં જો મોબાઈલમાં વિડીયો ચાલતો રહે તો કાન દ્વારા ગીતા શ્રવણ થયા કરે અને યજ્ઞ થયા કરે. એને કહેવાય ગીતા જ્ઞાન યજ્ઞ. આપણી આ ધાર્મિક ચેનલમાં રોજ સોમથી શુક્ર એક એક શ્લોક અને એનું વિવેચન આવે છે. ગીતાના શ્લોકોના શ્રવણ માત્રથી પણ ઘણું પુણ્ય થાય છે. આપણી આજુબાજુનું વાતાવરણ પણ સકારાત્મકતાથી ભરાઈ જાય છે. જો તમને અમારા વિડીયો ગમતા હોય, પસંદ આવતા હોય તો લાઈક અને શેર કરજો. અને અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી આવનારા નવા વિડીયો તમારા સુધી તરત જ પહોંચી શકે. અત્યાર સુધી આપણે ભાગવદ્ ગીતા અધ્યાય 2 સાંખ્ય યોગમાં આપણે જોયું કે અર્જુનના મનમાં કૌટુંબિક મોહ છવાઈ ગયો છે. ગુરુજનોના મારવાના પાપનો ભય છે. આથી મોહ અને ભય એના લીધે શોક થઈ ગયો છે અર્જુનને. અને એ શોકને દૂર કરવા માટે ભગવાને અત્યાર સુધી શરીર, શરીરી, આત્મા, અનાત્મા, દેહ, દેહી, પ્રકૃતિ, પુરુષ, માયા, અવિદ્યા, બ્રહ્મ, જીવ આ બધાનું વર્ણન કર્યું. ભગવાને અર્જુનનો શોક દૂર કરવા માટે 11મા શ્લોકથી 30મા શ્લોક સુધીનું પ્રકરણ કહ્યું. હવે અર્જુનનો ભય દૂર કરવા માટે ક્ષત્રિય ધર્મ એના વિશે 31મા શ્લોકથી આરંભ કરે છે. તો આપણે એ શ્લોક પહેલાં જાણી લઈએ, પછી અર્થ જાણીશું. સ્વધર્મમપી ચાવેક્ષ્ય ન વિકમ્પિતુમર્હસી ધર્મ્યાધિયુદ્ધાત શ્રેયોન્યત ક્ષત્રિયસ્ય ન વિદ્યતે. અર્થ જાણી લઈએ. શ્રી ભગવાન કહે છે, વળી સ્વધર્મને જોતા પણ તારે ભય પામવો ન જોઈએ, કેમ કે ક્ષત્રિય માટે ધર્મયુક્ત યુદ્ધથી વધીને બીજું કોઈ કલ્યાણકારી કર્તવ્ય નથી. અહીં શ્રી ભગવાન કહે છે કે આ આત્મા સ્વયં પરમાત્માનો અંશ છે. જ્યારે એ શરીરની સાથે તાદાત્મ્ય કરી લે છે ત્યારે સ્વ અર્થાત પોતે પોતાને જ કંઈ માનતો હોય તેનું કર્તવ્ય સ્વધર્મ કહેવાય છે. જેવી રીતે પોતે પોતાને બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અથવા શૂદ્ર માનતો હોય તો પોતપોતાના વર્ણાશ્રમના કર્તવ્યોનું પાલન કરવું એ એનો સ્વધર્મ થઈ પડે છે. કોઈ પોતાને શિક્ષક માનતું હોય તો એને શિક્ષકના કર્તવ્યનું પાલન કરવું એ સ્વધર્મ થઈ પડે છે. કોઈ વિદ્યાર્થી માનતા હોય તો વિદ્યાર્થીના ધર્મ એને પાલન કરવા જોઈએ. આપણે પિતા હોઈએ કે માતા હોઈએ કે પુત્ર હોઈએ તો પોતપોતાના કર્તવ્યનું પાલન કરવું એ જ સ્વધર્મ છે. અહીં ક્ષત્રિયના કર્તવ્ય ધર્મ તરીકે ઓળખાવ્યું છે કે અધર્મ વિરુદ્ધ લડાઈ કરવી. અર્જુન ક્ષત્રિય છે, માટે અનાયાસે એને આ કુરુક્ષેત્રના મેદાનમાં મહાભારતનું યુદ્ધ મળ્યું છે. ક્ષત્રિયો માટે અધર્મ વિરુદ્ધ લડવામાં જ સ્વધર્મ કહેવાય. એટલે ભગવાન કહે છે કે તું તારો ક્ષત્રિય ધર્મ અનુસાર તારા માટે આ યુદ્ધ કરવું જ કર્તવ્ય છે. તું તારું કર્તવ્યનું પાલન કર, એનાથી કદી તું વિમુખ થઈશ નહીં. પોતાના કર્તવ્યનું પાલન એટલે કે સ્વધર્મ પાલન, એના સિવાય બીજું કોઈ કલ્યાણકારી કર્મ નથી. અર્જુને 7મા શ્લોકમાં પ્રાર્થના કરી હતી કે આપ મારા માટે નિશ્ચિત શ્રેયકારક જે હોય તે મને કહો. એના ઉત્તરમાં ભગવાને કહે છે કે તારું શ્રેય, કલ્યાણ તો પોતાના ધર્મનું પાલન કરવામાં જ થશે.
કોઈ પણ દ્રષ્ટિએ પોતાના ધર્મનો ત્યાગ કરવો કલ્યાણકારક નથી. માટે તારે યુદ્ધથી વિમુખ થવું જોઈએ નહીં. અહીં શ્રી ભગવાન કહે છે કે સ્વાર્થ, અભિમાન, ફળની ઈચ્છા એ બધાનો ત્યાગ કરીને બીજાના હિત માટે કર્મ કરવું જોઈએ. એ જ સ્વધર્મ છે. એ જ કર્મયોગ અહીં કહ્યો છે ભગવાને. આપણે સામાન્ય જીવનમાં જોઈએ તો ડૉક્ટર સર્જરી કરે છે. કોઈ પણ પેશન્ટ આવ્યું હોય તો એની સર્જરી કરવાનો સ્વધર્મ છે ડૉક્ટરનો. એ ડૉક્ટર ત્યારે વિચાર નથી કરતો કે હું આ સર્જરી નહીં કરું, આમ પેશન્ટ મરી જશે તો મારા માથે પાપ આવશે. એનાથી એ વિમુખ નથી થતા ડૉક્ટર. પણ ડૉક્ટરનું કર્તવ્ય છે કે પોઝિટિવ રાખીને, વિચારો રાખીને એનું સર્જરી ચાલુ રાખે. પછી એ કદાચ સર્જરી કરતાં કરતાં મૃત્યુ પણ પામે પેશન્ટનું, તો પણ એ ડૉક્ટર ગભરાતા નથી, એમનું સ્વધર્મનું પાલન કરે છે. આવી જ રીતે કોઈ અપરાધી છે અને એને ફાંસીની સજા મળી છે, તો જલ્લાદ એને ફાંસી આપવાનો જ છે. તો જલ્લાદ ત્યારે એ નથી વિચારતો કે હું આને ફાંસી કરીશ તો મને પાપ ચડશે, હું એને નહીં મારું, એવું નથી વિચારતો. જલ્લાદનું કર્તવ્ય છે કે અપરાધીઓને ફાંસીની સજા થઈ છે તો એને ફાંસીની સજા એને આપવાની, ફાંસીએ ચડાવી જ દેવાનો. તો આ જલ્લાદનું કર્મ છે. એવી જ રીતે ભગવાન કહે છે કે તારી સામે તારું જે કર્તવ્ય છે તું તેનું જ પાલન કર, બસ. તો એ જ તારો સ્વધર્મ થઈ ગયો અને સ્વધર્મ પાલનથી જ તારું શ્રેય એટલે કે કલ્યાણ થશે. ઓમ શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ.